લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી સત્સંગી સાંકેત ધામ રામ આશ્રમ વડસમા ખાતે સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ અંતર્ગત 2 દિવસના શૈક્ષણિક પુસ્તકો મેળો અને વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું હતું. પ્રથમ દિવસે પુસ્તક મેળાનું ઉદ્ઘાટન સંસ્થાના ટ્રસ્ટી પૂજ્ય સવિતાબાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મેળામાં આશરે 5000 પુસ્તકો વિવિધ વિષયો અને ભાષાના મૂકવામાં આવ્યા હતા. બીજા દિવસે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોર કુમાર પોરિયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના આચાર્ય ડોક્ટર અંબાલાલ ભોગાયતા સાહેબ હતા અને મુખ્ય વક્તા તરીકે શ્રી જય વસાવડા સાહેબ હાજર રહ્યા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ રાવ સાહેબે આપેલ તમામ મહેમાનોનું શાબ્દિક પરિચય આપી અને ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરી મોમેન્ટો આપી હતી. જય વસાવડા સાહેબે આજના મોડર્ન ગુરુકુળ વિશે ખૂબ જ ધારદાર વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત મહેસાણા ડાયેટના પ્રાચાર્ય વિનોદભાઈ અઢિયોલ સાહેબ પણ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું. આ ઉપરાંત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર ભરતભાઈ રાવ સાહેબ, હિમાલયા રાવ સાહેબ, વિશ્વાબેન રાવ શાહ, સંસ્થાના ડાયરેક્ટર રશ્મિનભાઈ શાહ, સંસ્થાની વિવિધ વિદ્યા શાખાના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો તથા આજુબાજુની 50 જેટલી શાળામાંથી આવેલા 200થી પણ વધારે શિક્ષક ઉપરાંત 1000 વાલીઓ તથા આમંત્રિત મહેમાનોએ આ પ્રસંગનો લાભ લીધો હતો. કાર્યક્રમના અંતમાં સમૂહ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી. નમસ્કાર. બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાનાચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા, આદરણીય ભરતભાઈ રાવ સાહેબે ખૂબ સરસ મજાની આ વૈદિક ગુરુકુળની વાત કરી. હું પોતે વર્ષોથી ગુરુકુળથી જોડાયેલો છું, એટલે એ ચોક્કસ કહી શકું કે જે સાવિદ્યા યા વિમુક્ત કે એ વિદ્યા કે જે બધી જ સમસ્યાઓમાંથી આપણે છોડાવે એ મૂળ ગુરુકુળ પરંપરા છે. અને વિદ્યા તીર્થે જગતિ વિબુધા પાતકમ ક્ષાલયંતી, વિદ્યા છે એનું તીર્થ કોઈ હોય તો એ ગુરુકુલ છે. એટલે ગુરુકુલ પરંપરા જો આપણી પ્રાચીન છે, જે નાલંદા તક્ષશિલાના સમયમાં હતી, એ ગુરુકુલ પરંપરા આપણી જીવિત થાય. આપણી પાસે જે પ્રાચ્ય ગ્રંથોનો ભંડાર છે એ આપણો ભંડાર, આપણો નિધિ આપણે પ્રાપ્ત થાય અને એ જ રીતે વિદ્યાર્થીઓ પારંપરિક શિક્ષણ ભણે એ માટે ખૂબ સારો ઉત્તમ વિચાર છે. તેને ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવવાની જે વાત છે એ ત્યાગવૃત્તિ અને બધા સંસ્કારો આપણા બાળકોમાં આવે એવી, અને આ ઉત્તમ વિચાર છે એ વિચાર ખૂબ જ ફલીભૂત થાય અને બધાને ખૂબ સરસ મજાનું એક ગુરુકુલ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે ધન્યવાદ. નમો નમઃ. નમસ્કાર. આજે આ કોલેજ મુકામે જે કાર્યક્રમ કરવામાં આવેલો હતો એમનો જે થીમ છે મોડર્ન ગુરુકુળ. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ પરંપરા સાથે જોડાયેલો દેશ છે. શિક્ષક એટલે શું, ગુરુ એટલે શું અને શિક્ષણનું કર્તવ્ય શું છે એના વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ મોડર્ન શિક્ષણને લીધે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના માટે પણ વિચારવાની જરૂર છે. માત્ર શિક્ષણ છે એ જ્ઞાન ઉપાર્જન માટે જ હોય એવું માનવાને કોઈ કારણ નથી. શિક્ષણની સાથે સાથે સંસ્કાર છે પેલા અંદર, એ તો જ આવી શકે કે આપણે જે પરંપરાગત ગુરુકુળની પરંપરા છે, ગુરુકુળનો જે કોન્સેપ્ટ છે એને આપણે સ્વીકારીએ. જે કોલેજ દ્વારા જે નવી રચના થવાની છે એનું નામ છે મોડર્ન ગુરુકુળ. મોડર્ન ગુરુકુળ એટલે આજની જે ટેકનોલોજી છે, ટેકનોલોજીનો સહર્ષ અને ખૂબ સારી રીતે ઉપયોગ છે કરી શકે તો જ મને એવું લાગે છે કે આપણે આપણું જે ધ્યેય છે 2047 વિકસિત ભારતનું, એ આપણે યથાર્થ રીતે ચરિતાર્થ કરી શકીશું. આપણે સૌ જાણીએ છીએ કે લાદેન છે એ એજ્યુકેટેડ હતા અને એમાં જે ઘટતી વસ્તુ હતી એ સંસ્કાર હતી. તો આજના યુવાનોની અંદર સંસ્કાર સિંચનની જે જરૂરિયાત છે એ આવી સંસ્થાઓ છે એ સંસ્કાર સિંચનની જરૂરિયાત પૂર્ણ કરશે એવી મને પૂરી શ્રદ્ધા છે. ઓકે. માંડીને અનેક વિદ્યાઓની અહીં વિદ્યાશાખાઓની કોલેજો, સ્કૂલો ઘણું બધું ચાલે છે. પણ એની અંદર એક નવો સંકલ્પ એમણે કર્યો છે કે મોડર્ન ગુરુકુળ આધુનિક સમયમાં આપણા પ્રાચીન મૂલ્યોની વાત કરી શકે એવી શિક્ષણ સંસ્થા. તો આ મને બહુ ગમ્યું, એમનો વિચાર જ મને બહુ ગમ્યો. મેં મારી રીતે થોડીક ભારતના પ્રાચીન વારસામાં કેવી રીતે વૈજ્ઞાનિકતા હતી, કેવી રીતે આધુનિકતા હતી એની પણ વાત કરી. આપણે જે વિસરી ગયા છે એને ફરીથી કેમ તાજું કરવું અને આપણી જનરેશનમાં, આપણી નવી પેઢીમાં કેવી રીતે એનું સ્વાભિમાન જગાડીને આપણે એ વારસો છે એ પહોંચાડવો શિક્ષણના માધ્યમથી, એની થોડી ચર્ચા કરી. અને કુલપતિ શ્રી આપણે પાટણથી આવેલા અમારા પોરિયા સાહેબ અને ભોગાયતા સાહેબ, સંસ્કૃતના વરિષ્ઠ વિદ્વાન,
બંનેનો લાભો પણ મળ્યો, એમના જ્ઞાનનો લાભ પણ મળ્યો. ખૂબ સરસ રીતે બધાએ સાંભળ્યું. શિક્ષક મિત્રો તો પ્રેમ કરે જ છે એના, આની પહેલાં પણ આવી ગયો છું, અને સમગ્ર રાવ પરિવાર જે છે એને હું પ્રેમ કરું છું, એટલે મને વધારે મજા આવે અને સરસ સંકલ્પ કરીને સરસ કામ કરી શકે એવા મિત્રો છે. તો હું પરમાત્માને પ્રાર્થના કરું કે જેની બહુ જરૂર છે આવતીકાલની નવી પેઢીને, કે આપણે આપણા જ મૂળિયાથી કપાઈ જશું તો પછી બીજે મોહરી નહીં શકીએ. જે વૃક્ષ પોતાના મૂળથી કપાઈ જાય એ તો સુકાઈ જાય. તો આપણા મૂળની વાતો જે છે, આપણી પોતાની જે પ્રાચીન શિક્ષણ પદ્ધતિ છે એના ઉત્તમ તત્વોને, વર્તમાનના જે ઉત્તમ તત્વો છે એની સાથે જોડીને એક સંયોજન કરીને એક સરસ મજાનું ફ્યુઝન, જેને અંગ્રેજીમાં કહો, એ પ્રકારનું એક શિક્ષણનું મોડેલ તૈયાર થઈ રહ્યું છે. તો આની આવતીકાલની જનરેશન, આવતીકાલની પેઢી એના કારણે સારા નાગરિકો તૈયાર કરશે, સારા સર્જકો અને ભાવકો તૈયાર કરશે, એવી પ્રાર્થના.